હવે આપણે આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે ક્યાં થઈ રહ્યા છે હુમલાઓ। ઈરાનના કયા કયા એરપોર્ટ્સ છે જ્યાં અમેરિકા એરપોર્ટ્સને સીધા ટાર્ગેટ કરે છે, તો અમેરિકાના આ હુમલાની આપણે વાત કરી રહ્યા છે અને નજીકથી આપણે બતાવીએ। જુઓ, જ્યાં સૌથી પહેલા કેમ અહીંયા જ હુમલા થઈ રહ્યા છે, આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને જ્યાં એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાંથી રોજના હજારોની સંખ્યામાં ટેન્કર્સ નીકળે છે, એટલે એક રીતે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસના જેટલા પણ વિસ્તારો છે, જ્યાં પણ પોર્ટ્સ આવેલા છે, જ્યાં મિલિટરી કેમ્પ્સ છે IRGCના, તેને સીધા ટાર્ગેટ કરે છે અમેરિકા। તેમાં કયા કયા છે, તો સૌથી પહેલા વાત કરીએ બંદર અબ્બાસ। આ બંદર અબ્બાસ કે જે ઈરાનનું મહત્વપૂર્ણ એ IRGCનું પણ મિલિટરી કેમ્પ છે, ત્યાં તેલનો સ્ટોક ત્યાં રાખવામાં આવ્યો છે, એટલે એક રીતે આ બંદર અબ્બાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારબાદ અન્ય જે છે તે સેમનાન છે, અને સેમનાનમાં પણ હુમલાઓ થઈ રહ્યા છે, સિસ્તાનમાં પણ હુમલા થઈ રહ્યા છે, અને આ ઉપરાંત એનું કેપિટલ તહેરાન તો છે જ, અને તહેરાનમાં પણ સતત હુમલા। તહેરાનમાં એટલા માટે કારણ કે લોજિસ્ટિક્સ લેવલ પર તોડવા માંગે છે અમેરિકા ઈરાનને, અને મિસાઇલ ડ્રોનથી જે પ્રહારો થઈ રહ્યા છે, ઈરાન ક્યાં ક્યાં પલટવાર કરે છે, કઈ રીતે અમેરિકાને જવાબ આપે છે, તો તે છે એ અલગ અલગ આપણે દેશના જે નામ બતાવી રહ્યા છે। અહીંયા હુમલા થઈ રહ્યા છે જોર્ડનમાં, કારણ કે આ છે બધી US ફ્રેન્ડલી કન્ટ્રી, જ્યાં US એરબેઝ છે, અને USને તેઓ ખુલીને સમર્થન કરે છે, અને તેમાં કુવેત છે, કુવેતની સાથે બહેરીન છે। આ એ દેશ છે જ્યાં સતત લગાતાર હુમલાઓ પણ ઈરાન દ્વારા થઈ રહ્યા છે, અને અમેરિકાને આ રીતે ઈરાન જવાબ આપવા માંગે છે।